શું તમારી પાસેથી પણ દુકાનદારે ક્યારેય એમઆરપી કરતાં વધુ પૈસા લીધા છે? તો વિવાદ કરવાના બદલે તમારા હક જાણો. કાયદા મુજબ એમઆરપીથી વધુ પણ ₹1 પણ વસૂલવો એ ગુનો છે અને આ બદલ દુકાનદારને જેલ કે પછી મોટો દંડ પણ થઈ શકે છે. ગ્રાહકોના રક્ષણ માટે ભારત સરકારે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે, જ્યાં સરળતાથી ફરિયાદ નોંધાવી શકાય છે. જો કોઈ દુકાનદાર એમઆરપી કરતાં વધુ ચાર્જ વસૂલ કરે તો સૌથી પહેલા દુકાનની વિગત, તારીખ, કિંમત દર્શાવતું બિલ ચોક્કસ મેળવો. નાની રકમ સમજીને બિલ વિના ચૂકવણી કરવાનું ટાળો, કારણ કે બિલ જ તમારી ફરિયાદ માટેનો મુખ્ય કાનૂની પુરાવો છે અને જો દુકાનદાર બિલ આપવાનો ઇનકાર કરે તો તે પણ નિયમનું મોટું ઉલ્લંઘન છે. ખરીદી કરતી વખતે પેકેજ પર છાપેલી એમઆરપી કાળજીપૂર્વક વાંચો અને બિલની કિંમત સાથે તેની સરખામણી કરો. કોઈ વિસંગતતા જણાય તો તાત્કાલિક નોંધ લો અને પુરાવા તરીકે પેકેજિંગનો ફોટો મોબાઈલમાં સેવ કરી રાખો. જો દુકાનદાર વાત ન માને તો તમે બિલ અને ફોટા જેવા પુરાવા સાથે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનના ઓનલાઈન પોર્ટલ, એપ અથવા તો પછી સ્ક્રીન પર આપેલા ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. આ વિડીયોને બને એટલો શેર કરો જેથી આ માહિતી બીજા સુધી પણ પહોંચી શકે.